બેકરી આવી ગયા છે આપણે અને આપણે એ લઈને આવ્યા હતા શરબત કેરીનું. જો કે લીંબુનું મેં લઉં છું પણ લીંબુનું નહીં મળ્યું એટલે આપણે કેરીનું લઈ લીધું. બાકી અહીંયા આપણે પોફ લેવા આવ્યા છે, પોફ લઈએ. માયોનીઝ પોફ છે. સો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો બહાર એટલો જોરદાર તડકો પડી રહ્યો છે અને એના લીધે જે ગરમી થાય છે ભાઈ, જબરજસ્ત ગરમી થાય છે. અને આજે મમ્મી લોકો ગયા છે બહાર, જમવાનું બનાવીને ગયા નથી અને આપણાને લાગે છે ભૂખ. હવે વિચારું છું કે બનાવું કે બહાર લેવા જાઉં. અને બહાર એટલો તડકો પડી રહ્યો છે તો જોઈને મને બહાર જવાની ઈચ્છા જ નહીં થતી, બટ બનાવવાની પણ કંઈ ઈચ્છા નહીં થતી. સો વિચારું છે કે બહાર જઈને કશું લેતા હોઉં. 5-10 મિનિટમાં તો શું થવાનું છે, તો ફટાફટ ગાડી લઈને જાઉં અને કશું લેતા હોઉં તો આપણે થોડું પેટ ભરાય. બાકી જીમ પણ જવાની ઈચ્છા નથી. આપણે ટી શર્ટ ચેન્જ કરીએ અને કશું લેવા જઈએ કંઈક તો મળી જાય બહાર વ્યવસ્થિત ખાવા. સો ટી શર્ટ ચેન્જ કરીએ પછી નીકળ્યા આપણે સીધા. ચલો, તો ફાઇનલી આપણે ટી શર્ટ ચેન્જ કરી લીધી છે અને બહાર એટલો તડકો છે એટલે આપણે ચશ્મા પણ લઈ લઈએ અને પછી આપણે નીકળીએ. તો આપણે પહેરીએ પહેલાં ચશ્મા. ચાવી કઈ મૂકી યાર, ચાવી હોતી બસ. બાકી કમેન્ટ કરજો ચશ્મામાં તમારો ભાઈ કેવો લાગે છે. તો ચલો પહેલાં ચાવી શોધી લઈએ પછી નીકળીએ. તો ગાઈસ ગરમી છે ને તો એના કારણે મેં શરબત લેવા આવ્યો હતો અને પછી નાસ્તો લેવા તો આપણે પછી જઈશું. તો પહેલાં તો આપણે શરબત લીધું પ્રેમવતીમાંથી અને હવે આપણે જઈશું નાસ્તો લેવા. શું લેવા જઈએ છે ખબર નહીં પણ ઈચ્છા થઈ જાય કે આપણે પોપ ખાવા જઈએ. એક બેકરી છે ત્યાં આગળ જઈએ આપણે અને પોપ લઈએ. બાકી તડકો દેખાતો તડકો કેટલો છે જોઈ શકો છો તમે. બેકરી આવી ગયા છે આપણે અને આપણે એ લઈને આવ્યા હતા શરબત કેરીનું. જો કે લીંબુનું મેં લઉં છું પણ લીંબુનું નહીં મળ્યું એટલે આપણે કેરીનું લઈ લીધું. બાકી અહીંયા આપણે પોફ લેવા આવ્યા છે, પોફ લઈએ. માયોનીઝ પોફ છે, પાર્સલ કરજો. પોફ લઈ લઈએ ગાઈસ. બાકી જો તાપમાં થોડી વાર ટેનિંગ થઈ ગયા. તાપમાં આપણી ધનનું બ્લેક થઈ ગઈ છે. હવે આનું કોઈ ગોરી કરવાનું કોઈ ઉપાય બતાવો ને. ચલો પોપ પણ આપણે લેવાઈ ગયા છે. હવે ઘરે જઈને મસ્ત પાર્ટી કરીએ. ભૂખ જોરદાર લાગે છે ગાઈસ. જો ગાઈસ તડકો લાગી રહ્યો છે નો ડાઉટ, પણ તમને એક વસ્તુ બતાવું મેં. ચલો, તો આ છે અમારો અટલાદરા તલાવ અને આ છે અમારી પાણીની ટાંકી. અને ગાઈસ આ જે તલાવ છે એના સાથે આપણી બહુ બધી યાદો જોડાયેલી છે. આપણે નાના હતા ત્યારે એક ટાઈમ પર આ તલાવમાં આપણે ક્રિકેટ પણ રમેલા છે. સો એક સમયે ગાઈસ આ જે જગ્યા દેખાય છે આ જગ્યા પર ઘર હતા, બટ જે ટાઈમે આ ટાંકી અહીંયા આવી એ ટાઈમે અહીંના જેટલા પણ ઘર હતા એ બધા તોડીને જે લોકો હતા અહીંના લોકલ લોકો એમને ગવર્મેન્ટ હાઉસ આપવામાં આવ્યા. અને મારું ઘર પણ બતાવું છું, મારું ઘર ક્યાં આગળ હતું તમને બતાવો. ચાલો જો ગાઈસ આપણું મકાન અહીંયા હતું અને આ વડ હતો. તો આ વડ મારે એ છે નિશાની છે કે વડની એક્ઝેક્ટ અહીંયા બાજુમાં મારું ઘર હતું. રસ્તો આવવાના કારણે એનાથી અમારું ઘર હટાવી દીધું એટલે તોડી નાખ્યું. પહેલાં આવું નહોતું અહીંયા, પહેલાં અહીંયા ઓલમોસ્ટ ઘર જ હતા, રસ્તો નહોતો. બટ જ્યારથી મકાન તૂટ્યા છે ટાંકી આવી છે ત્યારથી ઘરો તોડીને રસ્તો બનાવી દીધો અને અહીંના જે લોકલ પબ્લિક હતી એમને ગવર્મેન્ટ હાઉસ આપ્યા, એ લોકો ત્યાં રહેવાના. ચલો આપણે નીકળ્યા. નાસ્તો લઈને આવી ગયા છે. હવે જો પસીનો કેટલો થઈ ગયો, ગરમી કેટલી થઈ ગઈ ને. દેખો બાકી મજા આવી, બહાર તો ફરવાની મજા આવી. જો તમને વ્લોગમાં જે પણ બતાવ્યું છે એ બધું રિયાલિટી છે. અને આજથી બહુ સમય પહેલાં એટલે 10-15 વર્ષ પહેલાં જે તમને રસ્તો હતા ત્યાં આગળ ઓલમોસ્ટ મકાનો હતા, સારા સારા લોકો હતા. અને જ્યારથી એ મકાન તૂટ્યા ત્યારથી બધા અલગ અલગ વિસ્તારમાં રહેવાના આવી ગયા. સારા સારા ફ્રેન્ડ છૂટી ગયા, સારી સારી ફેમિલી હતી, મજા આવતી હતી. બટ હવે શું કરીએ, આપણે આપણા હાથમાં નથી એ બધી વસ્તુ. સો નાસ્તો લઈને આવ્યો જ આપણે કરીએ નાસ્તો. સો આપણે પફ લઈને આવ્યા છે માયોનીઝના અને આપણે લીંબુ શરબત પીએ છીએ.
બટ અત્યારે એ લોકોએ ખબર નહીં ચેન્જ કર્યો અને આ કાચી કેરીનું શરબત છે અને ટેસ્ટ સેમ જ છે, ખાલી કાચી કેરીનો ટેસ્ટ આવે છે અને પેલામાં લીંબુના રસનો ટેસ્ટ આવતો હતો. બાકી તમે પ્રેમવતીમાં જશો તો આ 20 રૂપિયાની બાટલ મળશે. તમે એક બાટલ પીશો તો ફૂલ એનર્જી આવી જશે તમારા. ચલો ભૂખ લાગી છે તો નાસ્તો કરે. બાકી આપણે જંક ફૂડ ખાતા નથી, બટ આજે બહુ ટાઈમથી ઈચ્છા થઈ હતી અને આજે આપણે જીમ પણ નથી જવાના. સો હું આજે થોડો ટેસ્ટ કરી લઈએ. કેટલા સમયથી આપણે ખાધું નથી, કેમ કે બહારનું એક વાર તો ખાવું જ પડે, નહીં તો આપણાને ચેન્જ પડે જ નહીં. સો ચલો હવે વધારે આપણે વાત નહીં કરીએ, ભૂખ લાગી છે, ખાઈ લઈએ પછી મળો તમે. સો નાસ્તો કરી લીધો છે હવે આપણે, અને લીંબુ શરબત મેં ફ્રીજમાં મૂક્યું છે ઠંડુ થવા. જો કે આપણે તાપમાં લઈને આવે તો ગરમ થઈ ગયું હતું. જો 2 બાટલ લાવ્યો હતો ને, અને એમાંથી અડધી પીધી હતી, પણ મને ના મજા આવી, ગરમ હતી તો મેં ફ્રીજમાં મૂકી ઠંડી થવા. અને આ પીવું છું ગાઈસ, એટલી એનર્જી ને એટલું આ પૂરું છે ને નેચરલ જે કશું મિલાવતા નથી. તો આ એકદમ નેચરલ છે. અને આની અંદર ઇન્ગ્રીડિયન્ટ શું છે એ તમને કહું છું. તો મેંગો, સુગર છે, જીરા પાવડર, સોલ્ટ, મીઠું અને વોટર. ને આ પૂરું નેચરલ છે. આનો જે ટેસ્ટ છે ને એટલો મસ્ત છે ને, કોઈ મને તાપમાંથી આવું ને કોઈ મને આપી દે ને તો ભગવાન મળી ગયા કહેવાય આપણા માટે. હું જ્યારે ક્રિકેટ રમતો હતો ને, હમણાં તો જો કે આપણી ક્રિકેટ રમવાનું બંધ છે. હું જ્યારે તાપમાં ક્રિકેટ રમીને આવતો હતો તો પ્રેમવતીમાં જતો અને 3-4 બાટલ લઈ લેતો અને મસ્ત પીને ઘરે આવીને નહીં સૂઈ જતા હતા, જમતો પણ નહોતો. સો આજના બ્લોગમાં બહુ ખાસ કંઈ હતું નહીં. તમને ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી આજના બ્લોગમાં થોડું પાસ્ટ હતું, થોડો ટેસ્ટ હતો અને થોડો રસ હતો. બાકી મળે છે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.